સીતારામ, જય શ્રી કૃષ્ણ દાયરા ને. તો વાગ્યા અટાણા 12:30 ને અમારે બે હું બપોરા કરવા. તો બપોરામાં અમે બનાવ્યું છે બટેટાનું શાક, ગ્રેવી વાળું, ડુંગળી ને મરચું ને ટોમેટું ને માંડવીના બી ને એવું બધું આદુ નાખી અને બટેટાનું શાક બનાવ્યું. ને શાકમાં કઈ હતું નહીં. નીતિનને બનાવવું તો ગાંઠિયાનું શાક. તો ઈ બેબીન ભાઈ ગયા તા ખડ વાટવા. મેં કીધું મોડું થઈ જાય તો તમે કઈ આવીને ગાંઠિયાનું શાક બનાવ્યું. તો મેં કીધું હું બટેટાનું શાક બનાવી નાખું. બાફેલા બટેટાનું શાક બનાવ્યું. બાકી જો ટાઢી ટાઢી સાય છે, દહીં છે અને રોટલા છે ને હું ઘરતી હતી ને તઈ નતા માખ્યા. મેં કીધું આગળ ઘરમાં જઈ બપોરા કરવા બેસ્યું ને તઈ માખી લેવું. અમારે કૃષ્ણા છે ને ભૂખી થઈ જાય, શાક ઠારવાય નહીં. વેલર મૂકી દીધું. મને કે શાક ઠરી જાય તો મંડું ખાવા આવી કે હાલો બધાય બપોરા. માખ્યો હાથમાં વહી ગયો ને તોય હજી માખ્યો નથી ગયો. કેમ કે હાથમાં ટાઢું ખાય ને માખ્યો જાય હજી નથી ગયું. હા ઢોર ને આમાં દુધાણા વાળા બધી ઢોળાતું હોય ફોડાતું હોય આમાં એટલે માખ્યું નું જોર